ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, હું રામજી રબારી અમદાવાદ બારેજાથી આવ્યો છું અને અત્યારે હાલ બાલાસિનોરની અંદર બાલાસિનોરની બાજુમાં એક નાનું ગામ છે. ત્યાં આગળ આપણે મલ્ટીપ્લાયર ઘઉંમાં આપ્યું હતું. તો આપણે ખેડૂતના મોઢે સાંભળીએ કે એમને રિઝલ્ટ કેવું મળ્યું. બરાબર, તો શું નામ છે આપનું? અજયભાઈ કનુભાઈ ઝાલા. અજયભાઈ કનુભાઈ ઝાલા. તમારું ગામ કયું? આ વિરાજીના મુવાડા અને બાલાસિનોરની બાજુમાં. બરાબર, આ ઘઉં તમારા છે. આ ઘઉંની અંદર તમે મલ્ટીપ્લાયર વાપર્યું હતું. બરાબર, કેટલું વાપર્યું હતું સાહેબ? 250 ગ્રામ જ ખાલી. હવે સાહેબ તમે જોઈ લો છો કે 250 ગ્રામનું રિઝલ્ટ મલ્ટીપ્લાયરનું 250 ગ્રામ નાખ્યું છે અમને, અને એમાં રિઝલ્ટ કેવું આવ્યું છે તમે જુઓ. અને આપણે બાજુમાં કમ્પેરિઝન કરીશું કે જ્યાં બિલકુલ મલ્ટીપ્લાયર વાપર્યું નથી અમને. બરાબર, આ એ ઘઉં પણ તમે જોઈ શકો છો. અને આ જે 250 ગ્રામ જ ખાલી વાપર્યું છે. મેં એમને 1 કિલોનું સજેસ્ટ કરી દઉં, પણ એમને 250 ગ્રામ જ ખાલી વાપર્યું, છતાં પણ એમનું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. કેવું લાગે છે તમને રિઝલ્ટમાં અજયભાઈ? રિઝલ્ટમાં એકદમ સારું છે. હા, વત્તામાં ટ્રાય માર્યો કે એક અડધામ વાપર્યું, અડધામ નહીં વાપરી. બરાબર છે. હા, એટલે ડિફરન્સ જોવા માટે તમે અડધામાં નાખ્યું હતું અને અડધામાં રિઝલ્ટ જબરજસ્ત આવ્યું છે. સરસ સરસ. તો મલ્ટીપ્લાયર વાપરવું જોઈએ. અત્યારે તમે મને કેમ સ્પેશિયલ બોલાવ્યો છે? જોવા માટે અને બીજું લેવા માટે. એટલે શેમાં વાપરવાનું છે હવે? બાજરીની અંદર. કારણ કે આ મલ્ટીપ્લાયર 250 ગ્રામ જ નાખવાથી એમને ઘઉંમાં આટલો બધો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. એટલે હવે એ બાજરી વાવવાના છે. તો બાજરીની અંદર નાખવા માટે મલ્ટીપ્લાયર મને સ્પેશિયલ એમને કોલ કરીને બોલાવ્યો હતો. ઓકે, થેન્ક યુ સર.